પ્રિય મિત્રો, પવિત્ર બાઇબલ જણાવે છે કે સઘળાએ પાપ કર્યું છે, કોઈ ન્યાય નથી. પણ ઈસુએ આપણ સર્વના પાપોની કિંમત ચૂકવવા વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપી દીધું, જેથી આપણને અનંતકાળનું જીવન પ્રાપ્ત થાય. શું તમે આ બાબત પર વિશ્વાસ કરો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના શબ્દનો સ્પષ્ટ અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે સરળ રીતે ઈશ્વરના શબ્દોને સમજી શકીએ અને તેમની ઈચ્છા જાણી શકીએ. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા જાણીશું ત્યારે આપણે ઈશ્વરનો મહિમા જોઈ શકીશું. પરમેશ્વરના જીવંત શબ્દનું પ્રકટીકરણ પૂર્ણ થઈ ગયું છે. ઈશ્વરે પવિત્ર ગ્રંથ બાઇબલમાં પોતાના શબ્દો પ્રગટ કર્યા છે, જેને આપણે આત્માની શક્તિથી સમજી શકીએ છીએ. સામાન્ય માણસ બાઇબલની દરેક બાબતને સમજી શકતો નથી, પરંતુ આત્માથી ભરપૂર હોય એવી વ્યક્તિ તેને સમજી શકે છે અને બીજાને સમજાવી શકે છે. આ અભ્યાસમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરનો શુભ સંદેશ ખૂબ જ મૂલ્યો ચૂકવીને આપણા સુધી પહોંચ્યો છે. ઈસુએ પણ પોતાના જીવનની કિંમત ચૂકવી અને આપણા માટે મુક્તિનું કામ કર્યું. આ પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણા પાપની સજા કેટલી ભયંકર છે. જો આપણે દેવના ન્યાયના રાજ્યાસનની આગળ હોત અને આપણા પાપની ચૂકવણી ઈસુએ કરી ન હોત, તો આપણે વધસ્તંભની શિક્ષા વેઠવી પડત. આ વાત સંત પાઉલને ખબર હતી, તેથી સંત પાઉલ ઉદ્ધારનો શુભ સંદેશ આખી દુનિયાને પહોંચાડવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માટે તૈયાર હતો. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસ દ્વારા શીખીએ કે ઈશ્વર પાઉલનો સતાવણીની વચ્ચે પણ કેવી રીતે ઉપયોગ કરે છે, જેથી આપણે પણ પાઉલ જેવું જોખમ લેવા તૈયાર થઈ શકીએ. પણ યાદ રાખો, આ કાર્યક્રમ નિહાળતા અમને એક મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. વારું મિત્રો, આપણે દેવના વચનોને ધ્યાનથી શીખીએ. પ્રિય મિત્ર, જરા વિચાર કરો, એક માણસનો અનેક જગ્યાએ ન્યાય થાય. જુદી જુદી ઘણી કોર્ટોમાં તેણે હાજર થવું પડે અને દરેક જગ્યાએ તેણે અપમાનો સહન કરવા પડે અને હાલાકી વેઠવી પડે. કોઈ જગ્યાએ તેના જાનનો પણ ખતરો ઊભો થાય અને આ બધું એ તદ્દન નિર્દોષ હોવા છતાં એના તરફની કિન્નાખોરીને કારણે તેણે સહન કરવું પડે. તો હું માનું છું કે એ માણસ બિચારો અધમુઓ જ થઈ જાય. આપણે જોતા આવ્યા છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત પાઉલ આ બધું જ સહન કરે છે. આજના આપણા બાઇબલ અભ્યાસમાં આપણે મિત્ર બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ પ્રેષિતોના કાર્યના 23મા અધ્યાયની 25મી કલમથી આગળ વધીશું. ગત સ્તવન કાર્યક્રમમાં તમને યાદ હોય તો આપણે 24મી કલમ સુધી આવીને અટક્યા હતા. વારું આપણે જોઈએ છીએ અહીંયા તો 25મી અને 26મી કલમમાં લખવામાં આવ્યું છે, પછી અફસરે એક આવો પત્ર પાઠવ્યો. ક્લોડિયસ લુસિયસ તરફથી માનવંત રાજ્યપાલ ફેલિક્સને સાદર પ્રણામ.
આ ફેલિક્સ યહૂદિયા પ્રાંતનો ઈસવીસન 52 થી 59 દરમિયાન નિમાયેલો રોમન રાજ્યપાલ હતો. પોન્તિયસ પિલાત પણ આ જ પદવી ધરાવતો હતો. પ્રેષિતોના કાર્યનો લેખક લૂક આપણને ક્લોડિયસ લુસિયસે ફેલિક્સને લખેલા પત્રનો ભાવાર્થ આપે છે. 27મી કલમમાં લખવામાં આવ્યું છે, યહૂદીઓએ આ માણસને પકડ્યો હતો અને તેને મારી નાખવાની તૈયારીમાં હતા. તે રોમન નાગરિક છે એવી મને ખબર મળતા હું મારા સૈનિકોને લઈને તેને બચાવવા ગયો. યરૂશાલેમનો આ અફસર કાયસારિયામાંના રાજ્યપાલને જણાવે છે કે પોતે પોતાની ફરજ બરાબર બજાવી રહ્યો છે. એ રોમન નાગરિકનું રક્ષણ કરે છે. 28 અને 29 કલમ પ્રમાણે તેઓ તેના પર શો આરોપ મૂકતા હતા તે જાણવાને મેં તેને તેમની ન્યાયસભા પાસે મોકલ્યો. મને ખબર પડી કે મરણની સજા થાય એવું અથવા કેદમાં નંખાવા જેવું તેણે કંઈ કર્યું નથી. તેની વિરુદ્ધના તેના આરોપો તેમના પોતાના નિયમશાસ્ત્રના પ્રશ્નો સંબંધીના છે. હવે એ હકીકત અહીંયા સ્પષ્ટ થાય છે મિત્ર કે આ ક્લોડિયસ લુસિયસ નામના અફસરને પાઉલ ઉપર કયા આરોપો મુકાયા છે એની કદી સમજણ જ પડી નહીં. બસ એને તો એટલી જ ખબર પડી કે પાઉલ વિરુદ્ધના આરોપો યહૂદી નિયમશાસ્ત્ર સંબંધી હતા. રોમન કાયદાઓ પ્રમાણે તો પાઉલને મોતની કે કેદની સજા થાય એવો એક પણ ગુનો એણે કર્યો નહોતો. આગળ 30 થી 35 કલમોમાં લખવામાં આવ્યું છે, કેટલાક યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે એવી મને માહિતી મળતા મેં તેને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. મેં તેના ફરિયાદીઓને કહ્યું છે કે તેઓ તમારી સમક્ષ તેના પર આરોપ મૂકે. સૈનિકોએ તેના હુકમોનો અમલ કર્યો. તેઓ પાઉલને લઈને એ જ રાત્રે એન્ટીપાટ્રિસ આવ્યા. બીજે દિવસે પાયદળના સૈનિકો કિલ્લામાં પાછા ફર્યા અને તેની સાથે ઘોડે સવારોને જવા દીધા. તેઓ તેને કાયસારિયા લઈ ગયા. રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને સોંપ્યો. રાજ્યપાલે પત્ર વાંચીને પાઉલ કયા પ્રદેશનો હતો તે તેને પૂછ્યું. જ્યારે તેને ખબર પડી કે તે કિલિકિયાનો છે ત્યારે તેણે કહ્યું, તારા ફરિયાદો આવે ત્યારે હું તારું સાંભળીશ. પછી તેણે પાઉલને હેરોદના મહેલમાં સૈનિકોના ચોકીપેરા નીચે રાખવાનો હુકમ કર્યો. હવે મિત્ર આપણને જોવા મળશે કે પાઉલના ફરિયાદીઓ ખૂબ ઝડપથી કાયસારિયા આવી જાય છે. પાઉલનો પીછો કરવામાં એ લોકો ઢીલ કરતા નથી. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ આપણને દેખાશે કે પાઉલ પોતાની જાતનો બચાવ કરવા કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી વધારે ને વધારે પ્રમાણમાં આપતો રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે પાઉલ રાજ્યપાલો સમક્ષ, રાજ શાસન ચલાવનારાઓ સમક્ષ અને રાજાઓ સમક્ષ મારો સાક્ષી બનશે. પ્રેષિતોના કાર્યના 9મા અધ્યાયની 15મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, પ્રભુ ઈસુએ તેને કહ્યું, તું તારે જા, કારણ મારી સેવા કરવા માટે અને બિન યહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયેલી લોકોને મારું નામ જણાવવા મેં પાઉલને પસંદ કર્યો છે. અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ. હવે પાઉલને આ બધા સમક્ષ હાજર કરવામાં આવે છે. આ તો ઈશ્વરની પદ્ધતિ છે મિત્ર. પાઉલ ઈશ્વરની યોજનામાં છે અને ઈશ્વર પોતાનો હેતુ પરિપૂર્ણ કરી રહ્યા છે. વારું, આપણી સમક્ષ હવે મિત્ર પ્રેષિતોના કાર્યનો 24મો અધ્યાય છે. 24મા અધ્યાયમાં પાઉલને રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ ખડો કરવામાં આવે છે. 24મા અધ્યાયની શરૂઆત અને અંત કાયસારિયામાં કેદી તરીકે પાઉલ સાથે થાય છે. આપણે જાણીએ છીએ મિત્ર કે પાઉલને મારી નાખવાના યહૂદીઓના કાવતરાથી પાઉલને બચાવી લેવા માટે તેને છુપ્પી રીતે કાયસારિયા લાવવામાં આવ્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યમાં જોતરાયેલો પાઉલ એની જ જાતિના યહૂદી લોકો પાસેથી ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ માટે કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. હું માનું છું મિત્ર કે આવી પરિસ્થિતિઓમાં મુકાયેલો પાઉલ કેટલોક સમય માનસિક રીતે કદાચ હતાશ થયો હોય, નાસીપાસ થયો હોય, કારણ કે પાઉલને ઉત્તેજન અને હિંમત આપવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એને દર્શન આપ્યું હતું. આપણે 23મા અધ્યાયની 11મી કલમમાં એ જોઈ ગયા હતા. ફરીથી હું તમને વાંચી સંભળાવું. એ પછીની રાત્રે પ્રભુ ઈસુએ પાઉલની પાસે ઊભા રહીને કહ્યું કે હિંમત રાખજે, તે અહીં યરૂશાલેમમાં મારા વિશે સાક્ષી આપી છે અને તારે રોમમાં પણ તેમ જ કરવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલને કહ્યું હતું કે પાઉલે રોમમાં પણ, રોમ શહેરમાં પણ વિશ્વાસપૂર્વક અને વફાદારીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપવાની છે. એ આદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલને એવું કોઈ વચન ના આપ્યું મિત્ર કે પાઉલ માટે એ કામ સરળ બની જશે. પાઉલ સમક્ષ તો ઘણા કઠણ અનુભવો અને મુશ્કેલીઓ રહ્યા હતા.
હકીકતમાં તો આ સમયથી તે તેની શહાદત સુધી પાઉલ માટે સંકટો અને જોખમો જ રહેલા હતા. વાસ્તવિકતામાં જોઈએ તો દમસ્કસમાં જે દિવસે તેને શહેરના કોટની દિવાલ ઉપરથી ટોપલીમાં બેસાડીને શહેરની બહાર ઉતારવામાં આવેલો ને, ત્યારથી જ પાઉલના જીવનની એ જ શૈલી બની ગઈ હતી. 24મા અધ્યાયમાં આપણને મિત્ર જોવા મળશે કે રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ પાઉલ ઉપર આરોપો મૂકવા માટે પ્રમુખ યજ્ઞકાર અનાન્યા અને બીજા આગેવાનો યરુશાલેમથી કાયસારિયા આવે છે. આ લોકો પાઉલ ઉપર ક્રાંતિ કરવાનો, હુલ્લડ મચાવવાનો અને તેમના મંદિરને અભડાવવાનો આરોપ મૂકે છે. વારું, આપણે 24મા અધ્યાયની પહેલી કલમ જોઈશું. લખ્યું છે અહીંયા, 5 દિવસ પછી પ્રમુખ યજ્ઞકાર અનાન્યા કેટલાક આગેવાનો અને તર્ટુલ્લસ નામના રોમન કાયદા શાસ્ત્રીને લઈને કાયસારિયા ગયો. તેઓએ રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ હાજર થઈને પાઉલ વિરુદ્ધ આરોપ મૂક્યો. પાઉલ ઉપર આરોપ મૂકનારાઓએ જરા પણ સમય બગાડ્યો નહીં. 5 દિવસ વીત્યા કે ના વીત્યા, ત્યાં તો પૂરેપૂરી તૈયારી કરીને પાઉલ ઉપર આરોપો મૂકવા માટે કાયસારિયા આવી પહોંચ્યા. એ લોકો પોતાની સાથે તર્ટુલ્લસ નામના વકીલને પણ લેતા આવ્યા. આ તર્ટુલ્લસ ચતુર માણસ હતો અને પાઉલ વિરુદ્ધ કેસ માંડવાની તેણે પૂરેપૂરી તૈયારી કરી હતી. પાઉલ ઉપર એ જે આરોપ મૂકવાનો છે એ તેણે પૂરા બુદ્ધિ ચાતુર્યથી તૈયાર કર્યો છે. મિત્ર, પાઉલ પરનો આરોપ સંક્ષિપ્ત અને મુદ્દાસર હતો, પરંતુ તદ્દન જુઠ્ઠો હતો. પાઉલને મારી નાખવાનું યહૂદીઓનું કાવતરું નિષ્ફળ ગયું હતું. તો પણ મિત્ર, પાઉલને મારી નાખવાનો એમનો ઈરાદો એ તો તદ્દન તાજો જ હતો. બીજી કલમમાં જુઓ, તર્તુલ્લસને બોલાવવામાં આવ્યો અને તેણે પાઉલ ઉપર આ પ્રમાણે આરોપ મૂકવાનું શરૂ કર્યું. માનવંત રાજ્યપાલ શ્રી ફેલિક્સ, આપના કુશળ વહીવટ નીચે લાંબા સમયથી અમે શાંતિ અનુભવી રહ્યા છીએ. અમારા દેશના ભલા માટે ઘણા જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. તર્તુલ્લસ રાજ્યપાલ ફેલિક્સના વખાણ કરીને, અરે માનો ને કે તેને મસ્કો મારીને પોતાનું નિવેદન આપવાનો આરંભ કરે છે. વાક ચાતુર્યમાં તર્તુલ્લસ અવ્વલ નંબરનો હતો. અવ્વલ નંબરનો. ત્રીજી કલમમાં એ કહે છે, સર્વ સ્થળે અને સર્વ સમયે અમે તેનો આવકાર કરીએ છીએ અને અમે આપના ખૂબ જ આભારી છીએ. આ તર્તુલ્લસ સાચે જ રાજ્યપાલ ફેલિક્સને માખણ ચોપડી રહ્યો છે.
4 અને 5મી કલમમાં પાઉલ ઉપર આરોપ મૂકતા તર્ટુલ્લસ કહે છે, હું આપનો વધારે પડતો સમય લેવા માંગતો નથી, તેથી અમારી ટૂંકી રજૂઆત આપ કૃપા કરીને સાંભળશો એવી મારી વિનંતી છે. આ માણસ અમને ભયાનક ક્રાંતિકારી માલુમ પડ્યો છે. તે સમગ્ર દુનિયામાં યહૂદીઓ મધ્યે ઉલ્લડ મચાવે છે અને નાઝારી પંથનો આગેવાન છે. તેણે અમારા મંદિરને અભડાવવાનો પ્રયત્ન કર્યો. તર્ટુલ્લસ કેટલો બધો ચતુર વકીલ હતો તમે જુઓ મિત્ર. રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ પાઉલ ઉપર તેણે 3 પ્રકારના આરોપો મૂક્યા. પહેલો આરોપ, પાઉલ કોઈ અજાણ્યા ધર્મનો રિંગ લીડર હતો. પાઉલ ક્રાંતિકારી હતો. રોમન કાયદો પાઉલ પર મુકાયેલા આ આરોપ સામે કામે લગાડી શકાય. આરોપ નંબર 2, પાઉલ ઉલ્લડખોર હતો અને સમગ્ર યહૂદી દુનિયામાં તેણે ઉલ્લડ મચાવ્યું હતું. આરોપ નંબર 3, જે આપણને મિત્ર 6ઠ્ઠી કલમમાં જોવા મળશે, પાઉલે યહૂદીઓનું મંદિર અભડાવ્યું હતું. યહૂદી ધર્મના આગેવાનો એમ માનતા હતા કે પાઉલ પર મુકાયેલા આ આરોપોને કારણે દેશમાં શાંતિ જળવાઈ રહે એ માટે રાજ્યપાલ ફેલિક્સ તેને દેહાત દંડની સજા ફટકારી દેશે. આ પાઉલ પરના આરોપો અલબત્ત પુરવાર થઈ શકે એમ નથી. હવે તમે જુઓ, તર્ટુલ્લસ પોતાની વાત ચાલુ રાખતા આગળ 6 થી 9 કલમોમાં કહેશે, તેણે અમારા મંદિરને અભડાવવાનો પ્રયત્ન કર્યો એટલે અમે તેની ધરપકડ કરી. અમારા પોતાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવાનો અમે પ્રયત્ન કર્યો, પણ અફસર લુસિયસ વચ્ચે પડીને તેને બળજબરીથી લઈ ગયા. પછી લુસિયસે હુકમ આપ્યો કે તેના ફરિયાદીઓએ તમારી સમક્ષ આવવું. તમે એ માણસને જ પ્રશ્ન પૂછશો તો અમે તેના પર જે આરોપ મૂકીએ છીએ તે બધા તમે પોતે તેની પાસેથી જ જાણી શકશો. યહૂદીઓ એ આરોપ સાથે સહમત થયા અને કહ્યું કે એ બધું સાચું છે. હવે 9મી કલમમાં દર્શાવેલા યહૂદી લોકો પાઉલ ઉપર આરોપો મૂકવા અને તેમાં પોતાનો સૂર પુરાવવા માટે કૈસારે આવ્યા હતા. આ તર્ટુલ્લસ જુઓ, રોમન અફસર લુસિયસ વિશે કેટલું બધું ઘસાતો બોલે છે. તર્ટુલ્લસ લુસિયસ ઉપર ફરજ ભંગનો આરોપ તો મૂકી શકે એમ છે નહીં, પરંતુ તર્ટુલ્લસની રજૂઆતમાં લુસિયસની ટીકાનો સૂર તો કેટલો બધો સ્પષ્ટ દેખાય છે. તર્ટુલ્લસ એમ કહેવા માંગે છે કે યહૂદીઓ પોતે જ પાઉલના કેસનો યોગ્ય નિકાલ કરી શક્યા હોત. તર્ટુલ્લસ પાસે રાજ્યપાલ ફેલિક્સને માખણ ચોપડ્યા સિવાય પાઉલ ઉપર જુઠ્ઠા આરોપો મૂકવા સિવાય અને રોમન અફસર ક્લોડિયસ લુસિયસ સિવાય કશું જ નથી. તર્ટુલ્લસ યહૂદી ધર્મના સૂત્રધારકો વતી પાઉલ ઉપર આરોપો મૂકે છે. હવે પાઉલ રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ પોતાનો બચાવ રજૂ કરે છે. 10મી અને 11મી કલમ જુઓ. પછી રાજ્યપાલે પાઉલને બોલવા ઇશારો કર્યો એટલે પાઉલે કહ્યું, આ પ્રજાનો તમે ઘણા વર્ષોથી ન્યાય કરતા આવ્યા છો તે હું જાણું છું, અને તેથી તમારી સમક્ષ મારો બચાવ કરતા મને આનંદ થાય છે. તમે પોતે જ તપાસ કરાવી શકો છો કે 12 દિવસ અગાઉ હું યરૂશાલેમમાં ભક્તિ કરવા ગયો હતો. પાઉલ રાજ્યપાલ ફેલિક્સને જણાવે છે કે પોતાને રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાની તક મળી છે એ માટે પોતે અત્યંત ખુશ છે. આ પાઉલ જાણે છે કે રાજ્યપાલ ફેલિક્સ લાંબા સમયથી લોકોનો ન્યાય કરે છે ને એટલે એણે લોકોના જીવન વ્યવહારની અને રીત રિવાજોની પૂરેપૂરી જાણ છે. અને એટલે પાઉલ જે કંઈ કહેશે તે રાજ્યપાલ ફેલિક્સ માટે કોઈ નવી બાબત કે અજાણી બાબત નહીં હોય. 12 થી 14 કલમોમાં લખ્યું છે, મને કોઈની સાથે મંદિરમાં ચર્ચા કરતો અથવા ભજન સ્થાનો કે શહેરના અન્ય સ્થળોમાં લોકોને ઉશ્કેરતો યહૂદીઓએ જોયો નથી. વળી તેઓ મારી ઉપર અત્યારે જે આરોપ મૂકે છે તેનો તેઓ પુરાવો આપી શકે એમ નથી. હું કબૂલ કરું છું કે તેઓ જેને દુર્મત કહે છે તેવા ઈસુ પંથને અનુસરીને હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું. છતાં મોશેના નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોના પુસ્તકમાં જે લખેલું છે એ બધું જ હું માનું છું. રાજ્યપાલ ફેલિક્સ યહૂદીઓના રીત રિવાજો જાણતો હોવાથી પાઉલ તેને જણાવે છે કે તે પોતાના રીત રિવાજ પ્રમાણે જ ઈશ્વરની ભક્તિ કરવા યરૂશાલેમ ગયો હતો. હકીકતમાં પાઉલ આ દ્વારા એમ કહેવા માંગે છે કે હું મારા દેશના કાયદાઓને બંધન કરતા છું, અને આમ છતાં હું કબૂલ કરું છું કે હું જે રીતે ઈશ્વરનું ભજન કરું છું તે મારા જાતિ ભાઈઓને બકવાસ લાગે છે. જોકે પાઉલ એ પણ સ્પષ્ટ કરે છે કે એ જે રીતે ઈશ્વરનું ભજન કરે છે એ એમના પૂર્વજોને મળેલ સંદેશ પ્રમાણે જ કરે છે, એટલે કે જૂના કરાર અનુસાર જ. 15મી કલમમાં જુઓ એ શું કહે છે, તેઓ ઈશ્વરમાં જે આશા રાખે છે તે જ આશા હું રાખું છું, એટલે ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે. તમે જોયું મિત્ર, ઈસુ ખ્રિસ્તના અનુયાયીપણામાં મૃત્યુમાંથી સજીવન થવાની હકીકત કેન્દ્ર સ્થાને છે. આરંભથી જ એવું છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત વિશે તમે શું માનો છો મિત્ર? એ જ દરેક માણસની ચકાસણી માટેનો મૂળ પ્રશ્ન છે. શું તમે માનો છો મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પાપો માટે મૃત્યુ પામ્યા, તમારી મુક્તિ માટે મૃત્યુમાંથી સજીવન થયા? ઈસુ ખ્રિસ્ત વિશે તમે શું માનો છો મિત્ર?
પાઉલ ઝડપથી મૂળ વિષય ઉપર આવે છે. પુનરુત્થાન, મૃત્યુમાંથી સજીવન થવું, તે 16મી કલમમાં એ કહે છે, અને તેથી ઈશ્વર તેમજ માણસો સમક્ષ મારું અંતઃકરણ શુદ્ધ રાખવા હું હંમેશા મારાથી બનતો બધો જ પ્રયત્ન કરું છું. પાઉલ અહીંયા પોતાના બચાવવામાં બયાન કરે છે કે એણે જે કાંઈ કર્યું છે એ તેણે પોતાના અંતઃકરણની ખાતર કર્યું છે. 17મી કલમ અનુસાર ઘણા વર્ષો સુધી યરુશલેમથી બહાર રહ્યા પછી મારા પોતાના લોકોને થોડા પૈસા આપવાને અને બલિદાનો ચઢાવવાને હું ત્યાં ગયો. પાઉલે પોતાની તૃતીય પ્રચાર સફર દરમિયાન જે ફંડ ફાળો એકત્રિત કર્યો હતો એ યરુશાલેમની મંડળીને આપવા માટે તે યરુશાલેમ આવ્યો હતો. 18મી અને 19મી કલમમાં લખ્યું છે કે શુદ્ધિકરણની ક્રિયા પૂરી કર્યા પછી હું બલિદાન ચઢાવી રહ્યો હતો ત્યારે તેઓએ મને મંદિરમાં જોયો. ત્યાં મારી સાથે ટોળું ન હતું કે કંઈ ગરબડ પણ ન હતી, પણ આસિયાથી આવેલા કેટલાક યહૂદીઓ ત્યાં હતા. તેમને મારી વિરુદ્ધ કંઈ હોય તો તેમણે પોતે તમારી પાસે આવીને આરોપ મૂકવા જોઈએ. જોયું તમે? પાઉલ ઉપર આરોપ મૂકનાર ખરા ફરિયાદીઓ તો હાજર પણ નહોતા. તર્ટુલસે પાઉલ ઉપર આરોપ મૂક્યો હતો કે પાઉલે મંદિરમાં લોકોમાં અશાંતિ ફેલાવી હતી. તો પછી જે લોકો મધ્ય મંદિરમાં પાઉલે અશાંતિ ફેલાવી હતી એ લોકો પાઉલ વિરુદ્ધ કેમ કશી સાક્ષી આપતા નથી? એ લોકો તો ત્યાં હાજર પણ નથી. પાઉલ એ હકીકત તરફ ધ્યાન દોરે છે. આગળ 20મી કલમમાં પાઉલ કહે છે, અથવા આ માણસોને કહેવા દો કે જ્યારે હું ન્યાયસભા સમક્ષ ઊભો હતો ત્યારે તેમને મારામાં કયો દોષ માલુમ પડ્યો? હું યહૂદી ન્યાયસભા સમક્ષ ઊભો કરાયો હતો એવું તમને કહેવા દો. શું તેઓને મારામાં કોઈ દોષ કે ગુનો માલુમ પડ્યો હતો એ વિશે એ લોકોને શાહિદી આપવા દો. 21મી કલમમાં પાઉલ કહે છે કે એ જ કે હું તેમની સમક્ષ ઊભો હતો ત્યારે મેં કહ્યું હતું તેમ મરેલાઓ સજીવન થશે એવો વિશ્વાસ રાખવાને લીધે જ તમે આજે મારો ન્યાય કરો છો. પાઉલ રાજ્યપાલ ફેલિક્સને ફરીથી કહે છે કે મૂળ મુદ્દો તો મરણમાંથી સજીવન થવાનો છે. પુનરુત્થાન એટલે કે મરણમાંથી સજીવન થવું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું હાર્દ છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મૃત્યુ પામ્યા, ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા કબરમાં, અને તેમના મૃત્યુના 3જા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ મિત્ર 2 મોભ ઉપર આધારિત છે. એક મોભ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ દર્શાવે છે અને બીજો મોભ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એટલે કે મરણમાંથી સજીવન થવું તે દર્શાવે છે. હવે બંનેમાંથી એક પણ મોભ વગર આખું જ માળખું તૂટી પડે. વારું. આગળ 22મી કલમ શું કહે છે? પછી ફેલિક્સ, જેને એ માર્ગ વિશેની ચોક્કસ માહિતી હતી, તેણે મુદત પાડી. તેણે તેમને કહ્યું, અપ્સર લુસિયસ આવે ત્યારે હું તમારો કેસ આગળ ચલાવીશ. હવે ફેલિક્સ એ માર્ગ વિશે સાંભળતો આવ્યો હતો. એ માર્ગ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમણે એવો દાવો કર્યો હતો કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. ફેલિક્સને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને ફરી સજીવન થવાના પ્રચારની ખબર હતી. ફેલિક્સને સમજણ પડી ગઈ કે એ વિષયમાં પાઉલ સાક્ષર હતો. એ માર્ગ વિશે પાઉલ તેને બધું જ બરાબર કહી શકે એમ હતો, અને એટલે એણે મુદત પાડી, કારણ કે એ પાઉલ પાસેથી એ માર્ગ વિશે બધું જ જાણી લેવા માંગતો હતો. રાજ્યપાલ ફેલિક્સે યહૂદીઓને કહ્યું કે લુસિયસ આવે ત્યાં સુધી તે રાહ જોશે, પછી એ બધી માહિતી મેળવી શકશે કે પાઉલના હકમાં શું બની ગયું હતું. હવે એ દેખીતું છે કે તેને જે જુદા જુદા બયાનો સાંભળવા મળ્યા એ ઉપરથી એ કોઈ નિર્ણય ઉપર આવી શક્યો નહીં. તર્ટુલસ કેટલાક ખાસ આરોપો મૂકતો હતો, જ્યારે પાઉલ કહેતો હતો કે મૂળ મુદ્દો તો મરણમાંથી સજીવન થવાનો હતો. એટલે રાજ્યપાલ ફેલિક્સ હવે પાઉલના કેસની મુદત પાડે છે. 23મી કલમ જોશો. ફેલિક્સે પાઉલના સંરક્ષણ અધિકારીને હુકમ આપ્યો કે પાઉલને સંરક્ષકોના પહેરા નીચે રાખો, પણ તેને થોડી સ્વતંત્રતા આપજો અને તેના મિત્રોને તેની જરૂરિયાતો માટે મદદ કરવા દેજો. હકીકતમાં તો રાજ્યપાલ ફેલિક્સે પાઉલને છોડી દેવો જોઈતો હતો. જો કે આ રાજ્યપાલ ફેલિક્સ એક રાજકારણી હતો, અઠંગ રાજકારણી, અને એટલે એ પાઉલને કેદમાં તો રાખે છે, પણ એને સ્વતંત્રતા આપે છે અને સગવડો પણ આપે છે. આપણે જોયું એમ મિત્ર, પાઉલ હવે કેદમાં છે, પરંતુ હવે પછી શું થાય છે? ફરી મળીએ ત્યારે એ જોઈશું. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખો છાયા તળે પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે જોયું કે ઈશ્વર દ્વારા સંત પાઉલને રોમમાં નિર્ભયપણે સાક્ષી આપવાનું કહેવામાં આવ્યું. સંત પાઉલની ઈચ્છા હતી કે તે કદી પણ
રોમમાં શુભ સંદેશ ના આપે, પરંતુ આ કાર્ય પોતાની ઈચ્છા પ્રમાણે કરવાની ઈશ્વરે તેને આજ્ઞા આપી નહોતી. ઈશ્વર સંત પાઉલના વિચાર પ્રમાણે કાર્ય કરતા નથી, પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે પાઉલને તારણનો શુભ સંદેશ આપવાનું કહે છે. ઈશ્વર સતાવણી દ્વારા ઘણીવાર પોતાના હેતુઓને સિદ્ધ કરે છે. સતાવણી જટિલ બની શકે છે, પરંતુ ઈશ્વર ત્યાં સક્રિય રહે છે. બાઇબલમાં એવું નથી કહેવામાં આવ્યું કે દરેક કટોકટીમાંથી બચી જશે, પરંતુ 1 કોરિન્થી 10:13 બાઇબલ કહે છે કે ઈશ્વર તમારી શક્તિ બહારની કસોટી તમારા પર આવવા દેશે નહીં. જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે. જો ઈશ્વરની ઈચ્છા હોત તો તે પણ સંત પાઉલને દાનિયેલની જેમ બચાવી શક્યા હોત. પણ ઈશ્વરની ગતિ અને આપણી ગતિ જુદી છે. અહીં ઈશ્વર કપરા સંજોગો વચ્ચે પણ સંત પાઉલનો ઉપયોગ કરી રહ્યા છે. સંત પાઉલ જેવી દરેક પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે, જેથી આપણે ઈશ્વરની ઈચ્છાથી તેમની સેવા કરી શકીએ અને છેવટે મહાન ફળ મેળવી શકીએ. તે મહત્વનું છે. જો આપણને ઉદ્ધાર મળ્યો છે તો એક દિવસ આપણે પણ ઈશ્વરના કાર્યમાં આગળ વધીશું. તો આપણે આ દિવસો માટે તૈયાર રહીએ. ચાલો આપણે આ સમય પૂરો કરતા પહેલા પ્રાર્થના કરીએ. હે અમારા પરમેશ્વર, અમે આપને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે અમને મૂલ્યવાન જીવન આપ્યું છે. તમે અમને ઉદ્ધારનો માર્ગ બતાવ્યો છે. તમે અમને મોક્ષની વાતો કહી છે. ઓ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે તમે અમને મદદ કરો, તમારી કૃપામાં રાખો, તમારી દયામાં રાખો, તમારા સામર્થ્યથી અમને ભરપૂર કરો અને અમારા કુટુંબોને તમે આશીર્વાદ આપતા જાઓ. અમે પ્રાર્થના કરીએ છીએ અમારા બાળકો માટે. અમારા બાળકોને તમે આશીષથી ભરપૂર કરો, તેમના અભ્યાસમાં તમે મદદ કરો. ઓ વાલા ઈશ્વર, અમે અમારી જાતનું અર્પણ તમને કરતા અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે પ્રમુખ યજ્ઞકાર અનાન્યા. આજનો પ્રશ્ન છે યહૂદિયા પ્રાંતનો રાજ્યપાલ કોણ હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.